जितने भी जय भीम वाले हैं उनको बोलती हूँ मंदिर बनाओ, ठीक है। आपके घर में अगर किसी की डेथ हो जाती है, कोई पैदा होता है या कोई पूजा करनी है, आपको कसम है अगर आप ब्राह्मण को बुला लो, अच्छा, आप नहीं बुलाओगे ब्राह्मणों को। आप मंदिर बनाइए और अपनी ही जाति के लोगों को वहाँ पे पुजारी रखिए। आपके घर में कोई डेथ होती है, कोई पैदा होता है, कोई पूजा होती है, बिल्कुल ब्राह्मणों को मत बुलाइए। आप अपनी जाति के लोगों से ही सारे के सारे कार्यक्रम करवाइए। शुरुआत आपसे होगी, कोई कुछ नहीं कहेगा आपको। તમે વિડીયો સાંભળ્યો ને, આ મહિલા જે બોલી રહી છે ને એવું તો આ દેશના મૂળ નિવાસી મહાપુરુષોએ પણ કીધું કે ભાઈ જે ધર્મની અંદર તમારી યારે પશુ કરતા પણ જો બદતર ગણવામાં આવતા હોય ને તો તે ધર્મને છોડી દેવો જોઈએ. મહાપુરુષોની જે કાંઈ લડાઈ રહી ને એ સ્વાભિમાનની હતી, પણ આજે પણ સમાજના ઘણા ખરા લોકો એવા છે કે જે મંદિરોમાં જવા માટે માર ખાતા હોય, મંદિરોમાં જાય તો કૂતરા મીંડા જેવી એની હાલત હોય અને છતાંય મંદિરોમાં માથા મારીને ઘરી જતા હોય. બીજા નંબરમાં કે આજે બાબા સાહેબે કીધું કે ભાઈ જે મંદિરમાં કૂતરા જાય, મીંડળા જાય, નાગ ડેડા, ઘોડા ગધેડા જાય, એ મંદિરમાં તમને જો ઘરવા ન દેતા હોય તો એ મંદિરને તમે લાત મારી દો. તો આવું તો મહાપુરુષોએ પણ કીધું, પણ છતાંય જેનું સ્વાભિમાન મરી ગયું હોય એને કાંઈ રત્તીવાર ફેર પડતો નથી એમ. એટલે આજે આ જે મહિલા વાત કરી રહી છે કે ભાઈ તમારા અમારા મંદિરમાં આવવું નહીં, તમારે અમને લગ્ન વિધિમાં બોલાવવા નહીં, તમારા સારા નરા પ્રસંગમાં અમને બોલાવવા નહીં. એટલે ભાઈ એવું તો અમારા મહાપુરુષો વર્ષો પહેલાં કહી ગયા હતા, પણ અમે દુઃખી એ બાબતના છીએ. અમે દુઃખી એટલી વાતના છીએ કે અમારા સમાજના જે કાંઈ માણસો રહ્યા એ હજી નથી સમજતા. એને હજી મંદિરમાં જવું છે, એને હજી પૂજાપાઠ કરવા છે, એને હજી તમારી જરૂર છે. એના કારણે તમે અમારી છાતી ઉપર પગ રાખીને આવું બોલી શકો છો. જો અમારા સમાજના લોકો ખરેખર અમારા મહાપુરુષે જે ચીંધેલા રસ્તા છે, જો એ રસ્તા ઉપર હાલે તો આ શબ્દો જે તમે જે બોલી રહ્યા છો ને એ શબ્દો રહ્યા ને એ તમને મોઢા ઉપર મારવામાં આવે અને એ શબ્દ તમે બોલી પણ ન શકો. એ અમારે એની જરૂર પણ નથી એમ. જે મહાપુરુષોએ કીધું છે, અમારા મહાપુરુષોએ જે કીધું છે એ પ્રકારે અમારો સમાજ નથી હાલી શકતો ને એ વાતનું દુઃખ છે. બાકી આવી બે કોડીની બાયું રહીને એ બોલી જ ન શકે એમ.